એક 18 વર્ષની છોકરીનો રેપ ગાઝિયાબાદમાં. પાછું સોશિયલ મીડિયામાં હા હો તો જોઈ જ રહ્યા છે એને લઈને, પણ એનાથી શું ફાયદો થવાનો છે? કંઈ જ નહીં. પાછું થોડા દિવસ ચાલશે અને પછી હતું એમ નોર્મલ થઈ જશે. પાછો કોઈ એવો કિસ્સો બનશે ને પાછા આપણે હા હો કરવા લાગશું. એનું સોલ્યુશન શોધવું જરૂરી છે, એનું રીઝન શોધવું જરૂરી છે. આ પ્રોસેસ એક નાની પ્રોસેસ નથી. જ્યારે આપણો જન્મ થાય છે, આપણે જ્યારે એક બીજ સ્વરૂપમાં હોઈએ ત્યારે જ આપણા અંદર બધું નાખવામાં આવતું હોય છે અને ત્યાંથી જ આ બધી પ્રોસેસ ચાલુ થાય છે. જેને રેપ કર્યો છે એ અત્યારે એક દિવસમાં એવું નથી થઈ ગયું કે એક દિવસમાં એને રેપ કરી દીધો. નાનપણથી લઈને અત્યારની ઉંમર સુધીમાં એનામાં શું એવા ચેન્જીસ થયા હશે કે એ માનસિક રીતે આટલું બીમાર છે? કારણ કે એ બીમારી જ છે. તમે એટલા કોન્શિયસ બી નથી રહ્યા કે તમે એને બીમારી બી નથી સમજી રહ્યા. આપણું હેલ્થને અને સ્વાસ્થ્યને લઈને તમે જોયું છે કે મગજ ખાલી ફિઝિકલ ઉપર જ રાખવામાં આવે છે કે ફિઝિકલ બોડીમાં બીમારી થાય તો તમે ડૉક્ટર પાસે જાઓ? બહુ જ ઊંડાણવાળો ટોપિક છે, પણ આપણા પાસે સાંભળવાનો ટાઈમ જ નથી. બસ આપણે સ્ક્રોલ કરીએ છીએ. એન્ટરટેનમેન્ટ આપણને કોઈ રીલ આપી રહ્યું છે તો એ આપણે ફોલો કરશું. જો નથી આપી રહ્યું તો અમારી પાસે ટાઈમ નથી.